નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ટોપર બેચમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વેલકમ વિભૂતિબેન, વેલકમ. તમે કાંઈ વાંધો નહીં, દેર આયે દુરસ્ત આયે. હજે હવે તો 11મું ધોરણ, હજુ આપણી પાસે ઘણો સમય છે, પણ મેં કીધું એમ 12મામાં આપણે ઝંપલાવશું, હે ને? વિશ્વેશ, ઓકે, કાંઈ વાંધો નહીં વિશ્વેશભાઈ. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. નવા ચેપ્ટરનું નામ તમને દેખાઈ રહ્યું છે. નવું ચેપ્ટર છે આંતરિક વેપાર. શું છે બાળકો? આંતરિક વેપાર. અચ્છા, આંતરિક વેપાર એટલે બાળકો ઇન્ટરનલ ટ્રેડ. આ ચેપ્ટર 8 નું થોડુંક છે, મને ખબર છે, ડોન્ટ વરી. હું હમણાં આ પૂરું થશે ને એટલે એનું લોન વાળો ટોપિક આપણે લઈ લઈશું. ઓકે, ચાલ. એટલે આમાં મેં આજે ઓલરેડી ઓછો ટોપિક રાખેલો છે ને, સિમ્પલ ટોપિક છે. એ પૂરો થશે એટલે ચેપ્ટર 8 નું લઈ લઈશું. ઓકે, ડન. ચાલો, હે ને? હા આયુષ, એટલે જો મારે, હા તમે મને એમ કહો કે સાહેબ આ બાકી છે, આ બાકી. વિદ્યાર્થીઓની એક છે ને આ બહુ મોટી ટેવ નહીં પણ કૂટે. હંમેશા સામેવાળાને યાદ કરાવે કે આ બાકી છે ને આ બાકી છે ને ઓલું બાકી છે. ત્યારે મારે ના એમ સોરી નથી કહેતો, હું ખાલી એમ કહું છું કે આપણે પહેલાં આપણે એમ કહીએ, શિક્ષકને એમ કહીએ સાહેબ સિલેબસ પૂરો કરવાનો બાકી છે, આ ટોપિક બાકી છે, તો તમે મને યાદ કરાવ્યું, નો ડાઉટ. પણ મારો પ્રશ્ન એ છે કે જે મેં બાકી છે એ તો સાઈડમાં છે, હાલો, પણ જે મેં કરાવી દીધું છે એ શું તમારે થઈ ગયું છે? મેન પ્રશ્ન એ હોવો જોઈએ. એટલે હંમેશા વિદ્યાર્થીઓનો ટાર્ગેટ શું હોવો જોઈએ ખબર? કે જે મને ઓલરેડી કરાવી દીધું છે એ મારે પ્રોપર થઈ ગયું છે કે નહીં, આ મેન ટાર્ગેટ વિદ્યાર્થીઓનો હોવો જોઈએ. સિમ્પલ લોજિક છે ને, તમે જુઓ, આપણે હંમેશા શું કરીએ, આ એમપી આપો ને ઓલું આપો ને આ કરાવો ને તે કરાવો ને બધું કરાવશે, સર ટીચર લોકો બધું કરાવશે, પણ મેન પ્રશ્ન એ છે કે તમને જે કરાવ્યું છે એ પાછું તમારે થઈ ગયું છે ખરું? એટલે ઓલરેડી અગાઉ તમને જે આપવામાં આવેલું છે એ આપણે થયું નથી, અને નવું આપણે આપો 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 કર્યા કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણી તૈયારીઓ ઘટે છે. આનો મતલબ એવો થાય છે ક્યાંક ને ક્યાંક આપણી મહેનત ઓછી છે, કારણ કે આપણને ઓલરેડી જે પીરસવામાં આવ્યું છે એ તો આપણે જમતા નથી, અને વળી પાછી ડીશ લઈને ઊભા થઈને વળી પાછું વધારાનું જમવાનું લેવા માટે જઈએ છીએ. એટલે પ્રશ્ન શું આવે? ડીશમાં આપણે લીધેલું ભોજન વધી પડે છે. સેમ લગ્ન પ્રસંગના જમણવાર જેવું થાય. બરાબર 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 ભૂખ લાગી હોય ને એટલે ભાઈ ડીશ હાથમાં લે, એટલે ઓલો એક મીઠાઈ મૂકે પીરસનાર વ્યક્તિ, એક નહીં બે મૂકો, આગળ જાય. એટલે વાટકો ભરી દે મઠ્ઠાનો, લિક્વિડ મઠ્ઠો, હે કે એક ને બે વાટકા લીધા હોય, બીજો વાટકો ખાલી હોય એટલે કે આમાંય નાખો. ઓલાને એમ હોય કે આમાંય ભાઈ દાળ લે, પણ નહીં, કે મઠ્ઠો નાખવાનો, બે વાટકા મઠ્ઠો થયા. પછી ભાઈ જાય શાક લેવા, એટલે બે જાતના શાક હોય, બે જાતના શાક લેશે પૂરીમાં. એટલે નિયમ હોય પીરસનારનો કે શરૂઆતમાં બે પૂરી મૂકે, એટલે બે ને 5-6 મૂકી દો. ભૂખ એટલી લાગી હોય એટલે ભૂખ તો ભડાકા નાખતી હોય, એટલે એમ થાય કે આટલું તો હું ખાઈ જ જાઉં ને. પછી રોટલી આવે તો કે એક નહીં 2-3 તો મૂકો જ, એટલી ભૂખ લાગી છે એમ. બસ આ બધું પાપડ ને અથાણા ને પછી ભજીયા હોય તો એ 4-5-6 ભજીયા લઈને ભાઈ ડીશ કમ્પ્લીટ કરીને બેસે. પછી થોડુંક ખાવાનું શરૂ કરે એટલે પેટમાં ભોજન જાય એટલે પેટ ભરાતું જાય. એક મઠ્ઠાનો વાટકો ખાય, બે મીઠાઈ ખાય, બીજો મઠ્ઠાનો વાટકો ખાય. ત્યાં ખબર પડે પૂરી 2 ખવાણી, રોટલી 1 ખવાણી, શાક થોડું થોડું ખવાણું, ભજીયા 2-3 ખવાણા, બાકીનું વધ્યું હવે ફેંકી દેવાનું, હે ને? અને ઘણાને ટેવ હોય કે ભાઈ ખબર છે કે ભૂખ લાગી છે એના કરતાં વધુ લેશે. એટલે કહેવાનો મારો મતલબ, પીરસવામાં આવ્યું હોય ને એ પહેલાં ફિનિશ કરો, પછી ઊભા થઈને લેવા માટે જાઓ. એટલે હંમેશા લગ્ન પ્રસંગમાં જાઓ ને યાદ રાખવાનું, ફૂડ વેસ્ટ નથી કરવાનું. સાહેબ પ્રશ્ન એ નથી, ઘણી જગ્યાએ આપણે પૈસા દઈને જમવા ગયા હોય ને તોય આપણે એવો વટ કરતા હોય.
કે ભાઈ પૈસા દીધા છે તો પછી વધે તો શું પ્રોબ્લેમ? નહીં સાહેબ, તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ છો, પહેલાં તો તમે રેગ્યુલર જે ખાવ છો ને એ મગાવો. નવી ટ્રાય કરવા જાઓ ને પછી તમને ભાવતું નથી ને એટલે ફેંકવાનું થાય છે. એના કરતાં બેટર છે કે રેગ્યુલર આપણે જે જમીએ છીએ રેસ્ટોરન્ટમાં જઈને એ જમવાનું. પછી એટલું જ મંગાવો જેટલું તમે ફિનિશ કરી શકો છો. છે વધુ જરૂર પડે તો પાછું મંગાવો, ના નહીં પાડે. લગ્નમાં સેમ એવું થાય, પહેલાં સ્ટાર્ટિંગમાં ઓછું લ્યો, ડીશ ફિનિશ કરો, પછી તમને એમ થાય કે હજુ હું આટલું ખાઈ શકું છું, પાછા ઊભા થઈને લઈ આવો. ના નથી તમને જમવા આપવાની, પણ મેં કીધું એમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખવું. આ ફૂડ વેસ્ટિંગ નહીં કરવાનું, એટલે મારે ખાસ કહેવું પડ્યું કે હે ને, કારણ કે ઘણા એવા દુનિયામાં લોકો છે જેને આપણે જે ફૂડ વેસ્ટ કરીએ છીએ ને એ ફૂડની એને જરૂર છે, એને ખાવાનું નથી મળતું ને એટલું ફૂડ આપણે વેસ્ટ કરી નાખીએ છીએ. હવે આંતરિક વેપાર. બાળકો, આંતરિક વેપારમાં આપણે શું જોવાના છીએ? આંતરિક વેપાર એટલે એક રીતે એને કહેવાય ઇન્ટરનલ ટ્રેડ. આંતરિક વેપાર એટલે શું થાય બાળકો? ઇન્ટરનલ ટ્રેડ. એકદમ ઈઝી સાહેબ. ઇન્ટરનલ ટ્રેડ એટલે સિમ્પલ વિચારો, દેશની સરહદની અંદર જે વેપાર થાય તેને શું કહેવાય બાળકો? તેને આંતરિક વેપાર કહે છે. દેશની સરહદની અંદર જે વેપાર થાય તેને આંતરિક વેપાર કહે છે. ઓકે, વેપાર એટલે પહેલા તો એ ખબર, વેપાર એટલે ખરીદ અને વેચાણ છે. ખરીદ અને વેચાણ એટલે વેપાર. જોઈએ બાળકો, સૌથી પહેલા પ્રસ્તાવના આપેલી છે કે વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય છે. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા કે નાણાંનો વિનિમય. ટૂંકમાં આપણે વિનિમય જે ભણ્યા છીએ કે વસ્તુ કે સેવાના બદલામાં નાણું અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનું વિનિમય. વિનિમય એટલે આપલે. વિનિમય એટલે શું થશે બાળકો? આપલે. એટલે આખો કેસ આવો બનશે, વસ્તુ કે સેવાના બદલામાં નાણું અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવા. એટલે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય આપલે. વેપારનો હેતુ શું છે બાળકો? ગ્રાહકોને જેવી જોઈએ ને એવી વસ્તુ પૂરી પાડવી અથવા સેવા પૂરી પાડવી, અને વસ્તુ કે સેવા પૂરી પાડીને બદલામાં નફો મેળવવો. યાદ રાખજો, આ સિમ્પલ ભાષામાં વેપાર છે. ગ્રાહકોને, અને ખાસ એમાં યાદ રાખજો 12મા ધોરણમાં તો ચેપ્ટરે આવશે. હવે સમય કેવો આવી ગયો છે બાળકો? કસ્ટમર ઓરિએન્ટેડ સમય છે. એટલે આપણે જેવી પ્રોડક્ટ ગમે એવી ઉત્પાદન કરીએ એમ નહીં ચાલે. ગ્રાહકોને કેવી પ્રોડક્ટ ગમે છે, ગ્રાહકોને કેવી પ્રોડક્ટ પસંદ પડે છે એવી પ્રોડક્ટ ઉત્પાદિત કરવાની છે કે નહીં? તો ગ્રાહકોની માંગ પ્રમાણે વસ્તુ કે સેવા ના બદલામાં નફો કમાવો. છે. તો ગ્રાહકોની માંગ પ્રમાણે વસ્તુ કે સેવાના બદલામાં નફો કમાવો. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર, એટલે દેશી ભાષામાં કહીએ તો દેશની સરહદની અંદર, એનો મતલબ એવો થયો કે દેશની બોર્ડર ક્રોસ ન થવી જોઈએ, એને કહેવાય દેશની ભૌગોલિક સીમાઓની અંદર. ઓકે, આખો આપણો ભારત દેશનો આ જે નકશો છે બાળકો, હે ને, આ નકશો જે છે આ રીતે ભારત દેશનો, એની બોર્ડર ક્રોસ થવી જોઈએ નહીં. ઓકે, તો એનો મતલબ એવો નથી કે ભાઈ રાજ્ય ચેન્જ ન થવું જોઈએ. હા, તમે જુદા જુદા વિસ્તારો વચ્ચે, જુદા જુદા પ્રદેશો વચ્ચે,
જુદા જુદા જિલ્લાઓ વચ્ચે, જુદા જુદા તાલુકાઓ વચ્ચે, જુદા જુદા ગામ વચ્ચે અને જુદા જુદા રાજ્યો વચ્ચે વેપાર કરો એને કહેવાય આંતરિક વેપાર. આઈડિયા આવી ગયા? તમે સમજો કે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર સાથે વેપાર કરો, હિમાચલ પ્રદેશમાંથી તમે સફરજન ખરીદો, ગુજરાતમાંથી તમે ઉત્તર પ્રદેશમાં તાલાળા ગીરની કેસર કેરી વેચો છે. રાજ્યની વચ્ચે ચાલે. ટૂંકમાં દેશની અંદર ને અંદર ગમે તે રાજ્ય વચ્ચે વેપાર થાય એને કહેવાય બાળકો આંતરિક વેપાર. દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી. સિમ્પલ વસ્તુ છે બાળકો. કુદરતે છે ને બધી કુદરતી સંપત્તિ કોઈ ચોક્કસ સ્થળે નથી આપી દીધી. હું તમને ઉદાહરણ આપું બાળકો. તો માર્બલ રાજસ્થાનને આપ્યો છે. જોઈ લો રાજસ્થાનમાં શું આપેલો છે? કુદરતી ભૌગોલિક સંપત્તિ આપણે જેને વાત કરીએ ને બાળકો. CNG કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ગુજરાતને આપ્યો. તમારા સુરતમાં હજીરા પોર્ટ છે ને ત્યાંથી જમીનમાંથી બાળકો CNG ગેસ કાઢવામાં આવે છે, જેને આપણે ગુજરાત ગેસ, અમારા આખા સુરતમાં ઘરે ઘરે ગુજરાત ગેસની પાઇપલાઇન પ્રોવાઈડ કરવામાં આવી છે. એવી રીતે જુદા જુદા આખા ભારત દેશમાં શું થયું છે? જુદા જુદા રાજ્યો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની જેમીશભાઈ જાણે છે. ઓકે હે ને વિદ્યાર્થી મિત્રો? તો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારોમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થઈ છે. એટલે કે કુદરતે દરેક રાજ્યને બધું નથી આપી દીધું, જુદા જુદા રાજ્યોને બધી વસ્તુ આપી છે હે ને. જેમ કે મેં કીધું એમ રાજસ્થાનને માર્બલ, કોટાનો પથ્થર, આ બધું રાજસ્થાનની જમીનમાંથી નીકળે છે. તો એ બધી વસ્તુ અલગ અલગ બીજા રાજ્યોમાં નથી. તો સમજો મારે મારા ઘરમાં માર્બલ ફિટ કરવો હોય તો મારે રાજસ્થાનથી મગાવવો પડે છે કે ને. એવી રીતે તાલાળા ગીરની કેસર કેરી જે થાય છે એ ગુજરાત સિવાય બીજે ક્યાંય નથી થતી. એવી કેરી, એ જે કલમ છે, એની જે મીઠાશ છે, એ જે ફળ છે, તો એ તાલાળા ગીરની કેસર કેરી ગુજરાતની બહાર અનેક રાજ્યોમાં વેચવામાં આવે છે. તો આ રાજ્ય વચ્ચે જે વેપાર થાય છે આને કહેવાય બાળકો આંતરિક વેપાર. ઓકે, આવો સાહેબ. વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર આપણી સાથે પહેલી વખત તમે જુઓ આપણા લેક્ચરમાં હાજરી આપી છે, એટલે નક્કી કાંઈક ચોક્કસ સારું કામ હશે તો જ આવ્યા હોય, નહીતર હે ને હાર્દિક સર? હા, જો આયુષભાઈ સરસ. ચાલો, આમ તો અત્યારે કેટલા લોકો હાજર છે? લગભગ મારા ખ્યાલથી 170-75 તો હોવા જ જોઈએ, કારણ કે હવે બધા સ્કૂલેથી છૂટી ગયા. જો કીધું હતું ને મેં 168 જણા હાજર છે. ખાસ બાબત આમ તમે જોવો ને, પહેલું તો આપણે ઓલી એક ચેનલ અલગ કરી, ખબર છે? હા, બે ભાઈઓ જુદા થયા આપણે કહીએ ને. હા, પણ એ જુદા કરવા પાછળ તમારો સપોર્ટ જ હતો. તમને તકલીફ હતી, અમને તકલીફ હતી, બેયનું ક્યાંક સોલ્યુશન કરવું પડે એવું હતું. કાલ મયુર સર લેક્ચર લઈને આવ્યા, મેં જોયું. આપણે પેડ બેચના સ્ટુડન્ટ એમાં નહોતા, બોલો. હા, અમે એક તો શું કહેવાય રીતસરના, નહીં આમ, અને આમ રીતસરના છે ને મંગળવારે અમે ભાવિન સર સાથે બેસીને શું કહેવાય રીતસરના બાંધતા હોય ને એવી રીતે કે આપણે દિવાળી પહેલા ને નકરું 12મું કરી રાખીએ. 11મા વાળાનો શું વાંક છે? આ મહિનો પૂરો થવા આવ્યો, 11મા વાળાને કાંઈ આપણે આપતા નથી, બરોબર? તો ભાવિન સર તો શું કરીએ, હાલો અલગ કરી નાખો કે બે ચારેય તો એક હાલશે જ નહીં. કા 10મું 12મું હાલ છે, કા 9-10 એમાં જાય તો 11-12મું અલગ કરવું પડશે. એટલે આવું કરવું પડ્યું, બરોબર? તો હવે તમે લોકો ત્યાં ન આવો તો પછી અમને કેવી રીતે મજા આવે? ખોટું કીધું મેં કઈ? હે? તો આ 168 જણા છે એ બધાય મને 7:15 આજે સ્ટેટનો લેક્ચર છે અને દરરોજ 7:15 એક લેક્ચર આવવાના જ છે યુટ્યુબમાં. એ રિવિઝન લેક્ચર છે દરરોજ 7:15, બરોબર? એટલે ત્યાં આપણે હાજરી જોઈએ છીએ, બરોબર ને મયુર સર? ચોક્કસ તમે હાજરી આપશો તો અમારો ઉત્સાહ વધશે, હે ને?
તો અમને એમ થશે કે નહીં આ લોકોને જરૂર છે અને આપણે આપીએ છીએ. ક્યારેક તમે હાજરી નથી આપતા, ક્યાંક ને ક્યાંક એમ આમાં થાય છે કે ને તમને એક જરૂર ભાઈએ છે મને કે નહીં. પ્રશ્ન પૂછ્યો કે શું કહેવાય, આમાં એક જણાએ કીધું વિદ્યાકુલમાં ભણ્યા પછી મિત્રો તમે વિદ્યાકુલમાં ભણ્યા 100% વાત છે, અને 10મા 12મા વાળા અત્યારે તમે જોવો ને 3 વખત ભણે. જો પહેલા એ ટોપર બેચમાં ભણે, પછી રીલોડેડમાં પાછું ભણ્યા, પાછું માસ્ટર બેચમાં ભણ્યા, તોય યુટ્યુબમાં આવે. કેમ? એ રિવિઝન કરે. ત્યાં ભણવું નથી, ત્યાં આપણે રિવિઝન કરવાનું છે. બરોબર? સ્ટેટમાં શું ભણવાનું એ આપણે જોડાવવું પડશે. હા, એટલે ત્યાં છે ને રિવિઝન કરવાનું. યુટ્યુબને આપણે ભણવા માટે લેવાનું નથી, યુટ્યુબને આપણે રિવિઝન માટે જ લેવાનું છે. ભણવાનું બેસ્ટ કન્ટેન્ટ તો અમે અહીંયા આપીએ જ છીએ, પણ એ ભણેલું છે ને ફરી વખત યાદ રાખવું, રિવાઇઝ કરવું અને સારામાં સારી રીતે યાદ રાખવું. એના માટે શું હોય છે, શોર્ટ. અહીંયા અમે જે 3 લેક્ચરમાં ભણાવતા હોય ને ત્યાં અમે 1 લેક્ચરમાં આખું રિવાઇઝ કરાવતા હોઈએ. સમજ પડી? એટલે હવે લાઇટલી નહીં લેતા, તમારા માટે છે. પછી એમ કહેતા ને કે 11મું હાવ બંધ થઈ ગયું. કે અમારા માટે સાહેબ કાંઈ લાવતા નથી, પણ લાવીએ તો તમે આવતા નથી. મેન પ્રોબ્લેમ આ નડે છે. હું તમને લિંક આપીશ, 7 ને 10 લિંક આપીશ, તમે જોડાજો. બીજા જે મિત્રો વિદ્યાકુલમાં નથી એને પણ તમે લિંક મોકલજો. ચોક્કસ. ઓકે, તો આજે હાર્દિક સર ને લેક્ચર પૂરો કરીને બહાર આવે ને એટલે એનો ઉત્સાહ વધી જવો જોઈએ. એને જોઈને અમને લેક્ચર લેવાનું મન થવું જોઈએ. નેક્સ્ટ એવું કંઈક કરવાનું છે. આમાં કેવું છે, હવે ઘરના જ માણસો નથી આવતા, બહારના કેટલાય આવીને શીખીને વયા જાય છે. હવે ઘરના અમારે કેવું પડવું છે, આ ખરેખર એને બાળકો આમ શરમમાં આવે અમને. હેને, તમે અમારા ઘરના બાળકો કહેવાય, તમને કેવું પડે યાર. તમને એમ થાય કે સાહેબ અહીંયા તમે હરખી રીતે ભણી લ્યો છો એટલે ત્યાં નહીં આવવાનું, રિવિઝન કરવાનું. જેટલું રિવિઝન કરશો ને એટલું પાકું થશે બાળકો. ઓકે, ચાલ. તો કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી, જેના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો પોતાનું ઉત્પાદન પહોંચાડે છે. આ કે ના, કુદરતી સંપત્તિ બાળકો દરેક રાજ્યમાં નથી, છે ને. બધા રાજ્યોની ભૌગોલિક વાતાવરણ જુદું છે. જેમ કે એમ કહું કે ભાઈ હિમાચલ પ્રદેશ, કાશ્મીર છે, તો સફરજન ત્યાં જ ઉગે છે. એ સિવાય બીજા કોઈ રાજ્યમાં સફરજનનું વાવેતર થતું નથી. તો ના છૂટકે આખા દેશને, દરેક રાજ્યોએ સફરજન ક્યાંથી મગાવવા પડશે? હિમાચલ પ્રદેશ અથવા કાશ્મીરમાંથી. ઓકે, સિમ્પલ વસ્તુ છે. હા, ચા કોફી તમે જુઓ, કેરળ બાજુ તમે જાઓ એટલે ત્યાંથી ચા કોફી આવશે, તો સ્વાભાવિક છે તમે ચા કોફી વાવજો, લ્યો ઉગે તો કેજો. એવી રીતે કેસર, હિમાલય જેવા ઠંડા પ્રદેશોમાં કેસરનું ઉત્પાદન થાય છે, જે આપણે અહીંયા લાવી શકતા નથી, છે કે નહીં? એટલે કહેવાનો મતલબ શું છે બાળકો, કુદરતે આખો આપણો એકમાત્ર દેશ એવો છે સાહેબ ને આપણે 3 ઋતુઓ એન્જોય કરી શકીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું છે. એટલું ભૌગોલિક વાતાવરણ, અલગ અલગ સ્થળ, અલગ અલગ જગ્યા, અને બધું બહુ વ્યવસ્થિત છે બાળકો. ઓકે, 7:15 વાગે બેટા, આજે હમણાં 7:15 વાગે. તો કહેવાનો મતલબ શું છે, ક્યાંક ને ક્યાંક કુદરતે સાધન સંપત્તિની અલગ અલગ વહેંચણી કરી છે, અને આ અલગ અલગ વહેંચણીને કારણે દરેક રાજ્યને બીજા રાજ્યની જરૂર પડે છે. દરેક રાજ્યને બીજા રાજ્યની જરૂર પડે છે. જેમ કે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, તો ઘઉં ઘણા રાજ્યોમાં પાકતા છે, પણ પંજાબ જેટલા પાકતા નથી. એનો મતલબ બીજા જે રાજ્યોમાં ઘઉં ઓછા ઉત્પાદિત થાય છે, એ લોકોને ઘઉં ક્યાંથી મંગાવવા પડે છે? પંજાબમાંથી. આઈડિયા? ગુજરાતમાં જુઓ તો ભાઈ મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે, સિંગ. તો બીજા જે રાજ્યોમાં મગફળીનું, કપાસનું વાવેતર નથી થતું, એ ગુજરાતમાંથી મગાવશે. તો આવી રીતે કુદરતે ભૌગોલિક વાતાવરણ પણ અલગ અલગ રાજ્યોને અલગ અલગ આપેલું છે. એના કારણે આંતરિક વેપાર શક્ય બન્યો છે. હવે આંતરિક વેપાર એટલે શું? જો બાળકો, આ છે ભારત દેશનો નકશો, સમજો છે. હું જો આ બોર્ડર બનાવું છું, આ બોર્ડરની બહાર બાળકો જવાનું નથી. ટૂંકમાં તમે જે વેપાર કરશો બાળકો, એ આ બોર્ડરની અંદર કરવાનું છે. સમજાય છે? ઓકે, આ ગુજરાત આવી ગયું આપણું, જોઈ લો.
આ થઈ ગઈ દેશની ભૌગોલિક સીમા, અને આ દેશની ભૌગોલિક સીમાની અંદર જે વેપાર થાય તેને કહેવાય આંતરિક વેપાર. તો દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બનાવો કેવા હોય છે? સમાન. સિમ્પલ વસ્તુ છે સાહેબ, હે ને? લોજિક ક્લિયર છે સાહેબ કે ભારતના દરેક રાજ્યોમાં એક જ ચલણ છે. શું? રૂપિયા. સાહેબ કદાચ હું ગુજરાતમાંથી પંજાબમાં જાવ અને પંજાબમાંથી ઘઉં ખરીદું તો મારે પેમેન્ટ રૂપિયામાં જ કરવાનું, એમાં ડોલર ન હોય સાહેબ. આઈડિયા આવે છે? અને એવી રીતે હું સિક્કિમમાં જાઉં તો મારે પેમેન્ટ રૂપિયામાં જ કરવાનું હોય, ત્યાં ડોલર ન હોય. તોલમાપ. તોલમાપ આખા ભારતમાં સમાન છે કે ભાઈ ભૌતિક ચીજ વસ્તુ છે તો એને કિલોમાં માપીએ છીએ, બરોબર. લિક્વિડ વસ્તુ છે તો એને લીટર અથવા મિલીલીટરમાં માપીએ છીએ. જથ્થો. વેપારી રીત રસમો એટલે ખરીદ વેચાણની અલગ અલગ નીતિઓ, કાયદાકીય બાબતો, આ બધામાં બાળકો સિમિલારિટી જોવા મળે છે, સમાનતા જોવા મળે છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે અને જોખમ પણ ઓછું હોય છે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. જો સિમ્પલ લોજિક છે, આંતરિક વેપારમાં માલની હેરફેર બાળકો સરળતાથી થાય છે, સમય ઓછો લાગે. ઘણી વખત બાય રોડ અથવા ઘણી વખત બાય ટ્રેન માલની હેરફેર થાય. જોઈ લો, આંતરિક વેપાર દેશની અંદર ને અંદર નેશનલ હાઈવે મારફતે તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોતાનો માલ પહોંચાડી શકો છો, ખરીદી શકો છો. છે રેલવેના માધ્યમથી માલગાડી આવે ને એના માધ્યમથી પણ આપણે દેશની સરહદની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલી પણ શકીએ છીએ અને માલ ખરીદી પણ શકીએ છીએ. એટલે બહુ સરળ રસ્તો છે, હે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. તો ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક પણ કેવો થાય છે? ખૂબ જ ઈઝી, હે ને? અને વળી પાછી ડોમેસ્ટિક ભાષા હોય, રાષ્ટ્રીય ભાષા હિન્દીમાં વાત થાય. તો વિદેશ વેપારમાં કેટલીક વાર ઇંગ્લિશમાં હળદમ ફળદમ જે બોલે સમજાય ન સમજાય, કેટલું બધું પ્રોબ્લેમ ક્રિએટ થાય, હે ને? ઓકે, હા, મૌલિકતાથી લખી શકાય. હવે જો વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ આપેલું છે. તો વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 4 ભાગમાં થયું છે. સરહદની દ્રષ્ટિએ, બોર્ડરની દ્રષ્ટિએ. તો સરહદની દ્રષ્ટિએ 2 પ્રકાર છે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર. વિતરણની દ્રષ્ટિએ, વિતરણ એટલે ડિસ્ટ્રીબ્યુશન, છે. વિતરણ એટલે શું થાય બાળકો? ડિસ્ટ્રીબ્યુશન. એમાં આવશે પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. સરહદની દ્રષ્ટિએ લઈએ તો આવશે આંતરિક વેપાર અને વિદેશ વેપાર. નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ તો 2 પ્રકારના હોય. શાખ પર એને કહેવાય ઉધાર વેપાર. ઉધાર વેપાર એટલે માલ કે ચીજ વસ્તુની આપલે તાત્કાલિક થાય, પણ રોકડ કે નાણાંની આપલે ભવિષ્યમાં થાય. અને રોકડ વેપાર એટલે વસ્તુ ખરીદો, એક હાથ से दो दूसरे हाथ से लो. જો વસ્તુ ખરીદવી છે તો એક હાથથી વસ્તુ લ્યો અને બીજા હાથથી પૈસા આપો. વસ્તુ વેચવી છે તો એક હાથેથી પૈસા લ્યો અને બીજા હાથેથી વસ્તુ આપો. રોકડ વેપાર. જ્યારે શાક પરમાં એવું નથી, મારે વસ્તુ ખરીદવી હોય તો ખરીદી લેવાની, પૈસા ભવિષ્યમાં આપવા. વસ્તુ વેચવી હોય તો વેચી દેવાની, પૈસા ભવિષ્યમાં લેવાના. અને માલ રવાનગીની દ્રષ્ટિએ, રવાના કરવો. જોઈ આપણે ઘણી વાર એમ થતું રવાના કરવો અથવા મોકલવો. એના કેટલા પ્રકાર છે? 2. હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. હાજરનો વેપાર એટલે તાત્કાલિક વસ્તુ વેચવી, અને વાયદો મારો, કાલ મોકલીશ, પરમથી મોકલીશ, 5 દી પછી મોકલીશ, અઠવાડિયે પછી મોકલીશ, હે ને? પછી વળી પાછા વિતરણની દ્રષ્ટિએ પરોક્ષ વેપાર છે, એના 2 પ્રકાર છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. તો આ છે બાળકો વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, હે ને? તો વેપારી પ્રવૃત્તિઓ આ રીતે જુદા જુદા ભાગમાં વિભાજિત છે. સરહદની દ્રષ્ટિએ, તો સરહદની દ્રષ્ટિએ જો તમે દેશની બોર્ડરની અંદર વેપાર કરો તો બની જાય આંતરિક વેપાર. બોર્ડર ક્રોસ કરીને જતા રહ્યો તો બની જાય વિદેશ વેપાર. જેમ કે ચાઇનામાંથી તમે રમકડા મંગાવો, વિદેશ વેપાર. અને પછી ચેપ્ટર એ શીખવાનું. વિતરણની દ્રષ્ટિએ જો પ્રત્યક્ષ એટલે તમે જાતે જઈને વસ્તુનું વેચાણ કરો, પ્રત્યક્ષ વેપાર. અને પરોક્ષ એટલે તમે વચ્ચે મધ્યસ્થી રાખો,
જેમ કે હું ઉત્પાદક છું તો સૌથી પહેલા હું માલ કોને વેચીશ? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી કોને વેચશે? છૂટક વેપારીને. છૂટક વેપારી કોને વેચે? ગ્રાહકોને. ફોર એક્ઝામ્પલ લ્યો, આ બાલાજી વેફર કંપની છે તો બાલાજી વેફર વાળા આમ દરેક આખા ગુજરાતની દુકાને દુકાને જઈને વેફર નથી વેચતા. બાલાજી વેફર ફેક્ટરીમાંથી ટ્રક નીકળે એટલે એક એજન્સી પાસે આવે, તો દરેક ગુજરાતમાં નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ આવી રીતે એજન્સીઓ ફાળવેલી હોય, શહેરોમાં પણ છે. તો સૌથી પહેલા એ એજન્સી વાળા હોય ને એને જથ્થાબંધ વેપારી કહેવાય. હવે એ જથ્થાબંધ વેપારી દુકાને દુકાને, બેકરીએ બેકરીએ પેકેટ આપવા જશે, નાના પેલા ટેમ્પો લઈને. એટલે ફેક્ટરીમાંથી આવશે મોટો ટ્રક, કન્ટેનર ભરે. પછી કન્ટેનરમાંથી જથ્થાબંધ વેપારી શું કરશે? એરિયા પ્રમાણે નાના નાના ટેમ્પુડા મોકલશે, હે ને. અને દુકાનવાળા કોને વેચે? ગ્રાહકોને. આને કહેવાય પરોક્ષ વેપાર, બીજાના માધ્યમ દ્વારા વેપાર કરો. પછી નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ. નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ કેટલા પ્રકાર થાય બાળકો? 2. શાખ પર એટલે એને કહેવાય ઉધાર વેપાર અને રોકડ વેપાર. અને માલ રવાનગીની દ્રષ્ટિએ હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. જોઈએ બાળકો, સૌથી પહેલા આજે આપણે શીખવાનું છે હોલસેલ ટ્રેડ, જથ્થાબંધ વેપાર. જથ્થાબંધ વેપાર. હવે તમે આ બધું બહુ સાહેબ પ્રેક્ટિકલ છે, આપણે માર્કેટમાં જોઈએ છીએ, હે ને. જથ્થાબંધ વેપાર એટલે શું? જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે, તેને જથ્થાબંધ વેપાર કહે છે. આમ જથ્થાબંધ વેપારીએ ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. અહીંયા જો આપણે આપણું ઉદાહરણ લઈ લઈએ, બાલાજી વેફર્સ, આ છે કંપની, બરોબર. એટલે આને આપણે આપણી ભાષામાં કહીએ તો આ શું છે બાળકો? ઉત્પાદક, વસ્તુનું ઉત્પાદન કરે છે. આની પાસેથી એજન્સી વાળા, એટલે આપણે નામ લખીએ એજન્સી, એજન્સીનું નામ લખીએ A to Z વેફર્સ. આ A to Z વેફર્સ એજન્સીનું નામ છે. હવે બાળકો મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું ને અહીંયા સીધું બંધ બેસે, જુઓ છે. ઉત્પાદક પાસેથી આઈસર કન્ટેનર ભરાઈને માલ કોની પાસે જશે? એજન્સી પાસે. એટલે આ એજન્સી બની જશે બાળકો જથ્થાબંધ વેપારી. આ એજન્સી બનશે જથ્થાબંધ વેપારી. ડન થઈ ગયું. ઓકે. હવે આ એજન્સી શું કરશે? નાના નાના ટેમ્પુડા મારફતે, નાના નાના માંડ માંડ હાલે એવા ટેમ્પો મારફતે, બોલો, માલ કોને મોકલશે? છૂટક વેપારીને. અચ્છા, આપણી દેશી ભાષામાં છૂટક વેપારી એટલે આપણે એમાં લઈ લઈએ દુકાનદાર, બેકરી વાળા, આ બધા છૂટક વેપારી. અને આ છૂટક વેપારી પાસેથી માલ કોની પાસે જશે? ગ્રાહક, એટલે ઉપભોક્તા પાસે, તમારી અને મારી પાસે. આઈડિયા આવી ગયો? ઓકે. તો હવે તમને સમજાશે કે જે વેપારમાં વેપારી, જોઈ લો, આ જથ્થાબંધ વેપારી ઉત્પાદકો પાસેથી બહુ મોટા જથ્થામાં કન્ટેનર ભરીને માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને પોતાની જરૂરિયાત મુજબ નાના નાના જથ્થા, મેં કીધું નાના નાના ટેમ્પુડા મોકલશે. કોઈ બેકરી વાળો એમ કે ભાઈ મારે 2 બોક્સ જોઈએ છે તો 2 બોક્સ આપવાના. કોઈ દુકાન વાળો એમ કે મારે 4 બોક્સ જોઈએ છે બાલાજી ક્રંચેક્સના, તો એને 4 આપવાના. કોઈ બેકરી વાળો એમ કે મારે 8 બોક્સ બાલાજી ફરાળી ચેવડાના જોઈએ છે અને 2 બોક્સ મારે બાલાજી ચટાકે પટાકેના જોઈએ, તો એને એ આપવાના. આઈડિયા આવ્યો છે, હે? તો છૂટક વેપારીને એની જરૂરિયાત પ્રમાણે નાના નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે, તેને બાળકો જથ્થાબંધ વેપાર કહે છે. આમ જથ્થાબંધ વેપારીએ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે જોડતી કડી સમાન છે. એટલે જથ્થાબંધ વેપારી છે ને એ છૂટક વેપારી અને ઉત્પાદકને જોડતી કડી છે. જો અહીંયા તમને બતાવું, અહીંથી જોજો, સોરી,
હાલો ઈ બે લઈ લે, હાલો કલર બદલાઈ નાખીએ આપણે. જો આ જે લીધું ને આમાં શું થયું ખબર, છૂટક વેપારી જથ્થાબંધ વેપારી ને ગ્રાહકને જોડતી કડી છે, આગળ આવશે પછી વાત કરશું. જો છૂટક ગ્રાહકોને જથ્થાબંધ વેપારી સાથે જોડાવવું હોય, સીધો નહીં જોડાય, કોના દ્વારા જોડાશે? છૂટક વેપારી. અહીંયા જુઓ, ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી કોણ છે? જથ્થાબંધ વેપારી. એટલે ઉત્પાદકો સીધો માલ દુકાને છૂટક વેપારીને વેચતો નથી. માલ પેલા કોને વેચશે? ખૂબ મોટા જથ્થામાં જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી શું કરશે? છૂટક વેપારીને પોતાની જરૂરિયાત પ્રમાણે નાના જથ્થામાં માલનું વેચાણ કરશે, એને કહેવાય જથ્થાબંધ વેપાર. એટલે જોઈ લો, હવે ચેક કરો, જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. ક્લિયર થયું? આગળ જો જથ્થાબંધ વેપારીની સેવાઓ, અહીંયા જોજો ABC એવી રીતે સેવાઓ આવશે. તો જથ્થાબંધ વેપારીની સેવાઓ, જથ્થાબંધ વેપારીની ઉત્પાદકોને સેવાઓ, જો બે સેવાઓ આવશે ખાસ. તો કઈ બે ખબર? જો મેં એમ કીધું એમ, જથ્થાબંધ વેપારી અહીંયા છે, બરોબર? સમજો, એની ઉપર કોણ છે? ઉત્પાદક. તો જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા, અને આની નીચે કોણ છે? છૂટક વેપારી છે. તો જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવા, આટલું આવશે. હવે જોઈએ કે ભાઈ જથ્થાબંધ વેપારીની ઉત્પાદકોને સેવા. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદકોને બહુ ફાયદાકારક છે. શું કામ? કારણ કે સૌથી વધુ માલ ખરીદે કોણ? જથ્થાબંધ વેપારી. નહીતર સાહેબ જો જથ્થાબંધ વેપારી માર્કેટમાં ન હોય ને તો ઉત્પાદકોની બેન્ડ વાગી જાય. શું કામ? કારણ કે દુકાને કઈ આખા પ્રદેશોમાં બધે ફરી નથી શકાતું માલ લઈને. આઈડિયા આવ્યો? તો એનો બહુ મોટો રોલ છે જથ્થાબંધ વેપારીનો બજારમાં. તો શું પહેલું, જથ્થાબંધ વેપારી ઉત્પાદકોને કઈ રીતે સેવા પૂરી પાડે છે? તો પહેલી સેવા ઉત્પાદકોની શું કરે ખબર? મોટા જથ્થામાં વર્દી એટલે ઓર્ડર. જથ્થાબંધ વેપારી ખૂબ મોટા જથ્થામાં ઉત્પાદકને માલ ખરીદવા માટે ઓર્ડર આપે છે. હવે ઓર્ડર આપવા માટે માલ સામે માલ વેચાશે કે નહીં એ પાછું કન્ફર્મ હોવું જોઈએ ને. તમે સિમ્પલ લોજિક વિચારો. તો જથ્થાબંધ વેપારી શું કરશે? સૌથી પહેલા છૂટક વેપારી પાસેથી ઓર્ડર મેળવશે. ઓકે, ઘણા બધા છૂટક વેપારીઓ પાસેથી ઓર્ડર મેળવશે, અને ઘણા બધા છૂટક વેપારીઓ પાસેથી ઓર્ડર મેળવીને જથ્થાબંધ વેપારી માલ ખરીદવા માટે ઉત્પાદકોને ઓર્ડર આપશે. તો જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી વર્દી એટલે ઓર્ડર મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં ઓર્ડર આપશે. જો જથ્થાબંધ વેપારી છે ને અનેક છૂટક વેપારીઓ પાસેથી ઓર્ડર લે, પણ સામે વસ્તુ ખરીદવા માટે ઉત્પાદકો તો જૂજ જ હોય. હો હા, મેં કીધું એમ જથ્થાબંધ વેપારી એજન્સી ચલાવે છે. ઉદાહરણ આપું છું, તો એ વેફર કઈ કંપની પાસે ખરીદી લે? અત્યારે માર્કેટમાં તમે જુઓ તો મેન બાલાજી, બીજી લેસ, બીજી નાની મોટી તમે લઈ લ્યો કંપની, હે ને, ઓલા ગોપાલની ને એવી બધી આવે છે, યુરોની છે કે નહીં? તો આના પાસેથી બહુ જથ્થાબંધ ક્વોન્ટિટીમાં માલ ખરીદે છે. એ ઉપરાંત બજારની માહિતી. સાહેબ બજારમાં હાલ શું ચાલી રહ્યું છે? ગ્રાહકોને કેવી વસ્તુ પસંદ પડે છે? ગ્રાહકોની અભિરુચિ શું છે? ગ્રાહકોની પસંદગી, ગ્રાહકોની ફેશન વગેરેની માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે છે. મેં કીધું એમ અત્યારે હાલનો જે ઉત્પાદક છે ને એ ગ્રાહક ઓરિએન્ટેડ છે. ગ્રાહકને કેવી વસ્તુ ગમે છે ને જાણવું પડે. ગ્રાહકની પસંદગી જાણ્યા વિના દે ધનાધન ઉત્પાદન કરશો ને એટલે તમારી વસ્તુનું કોઈ દિવસ વેચાણ થશે નહીં. તો હવે ઉત્પાદક તો માર્કેટમાં જતો નથી, તેને ખબર કેમ પડે ગ્રાહકોને કેવી વસ્તુ ગમે છે? જથ્થાબંધ વેપારીના માધ્યમથી ખબર પડે. આખી છે ને બાળકો સાયકલ છે. જો છૂટક વેપારી માલ કોને વેચે? ગ્રાહકોને. તો ગ્રાહકોને કેવું ગમે છે કેવું નહીં એ છૂટક વેપારી કોને જણાવશે? જથ્થાબંધ વેપારીને. સમજ પડી હે ને? અને જથ્થાબંધ વેપારી આ માહિતી કોની પાસે પહોંચાડશે? ઉત્પાદક પાસે. એટલે ઉત્પાદકને ઓટોમેટિક ખબર પડી જાય ગ્રાહકોને કેવી વસ્તુ ગમે છે, અત્યારે હાલ લેટેસ્ટ ફેશન કઈ ચાલે છે, ટ્રેન્ડ કયો ચાલે છે. ઉત્પાદક તુરંત એના પર એક્શન લેશે અને ગ્રાહકને લગતી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કરશે. તો જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ,
અભિરુચિ એટલે ગ્રાહકો કેવી વસ્તુની ડિમાન્ડ કરે છે. ગ્રાહકોની અભિરુચિ એટલે કેવી વસ્તુ ગ્રાહકોને કેવી વસ્તુમાં રસ છે, પસંદગી, લેટેસ્ટ ફેશન શું ચાલે છે વગેરેની માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે છે. મતલબ જથ્થાબંધ વેપારી છૂટક વેપારી પાસેથી માહિતી મેળવી આ માહિતી કોના સુધી પહોંચાડે છે? ઉત્પાદક સુધી. તેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થાય છે. એટલા માટે ઉત્પાદકોને બજારની જે લેટેસ્ટ પરિસ્થિતિ હોય ને એની જાણ થાય છે. અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર સૂચવે છે. કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર પણ થાય છે. માલના સંગ્રહમાંથી મુક્તિ. બાળકો, જથ્થાબંધ વેપારી ઉત્પાદકને આ બહુ મોટી સેવા પૂરી પાડે છે. કારણ કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી લોટ્સ ઓફ માલ ખરીદી લે છે. એટલે ઉત્પાદકોને છે ને બહુ મોટા મોટા ગોડાઉન બનાવવાની જરૂર નથી રહેતી. કારણ કે માલનું ઉત્પાદન થાય એ ભેગું તો જથ્થાબંધ વેપારી કન્ટેનર મોટે માલ ભરી જાય છે. એટલે માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોદામમાં સંગ્રહ કરે છે. માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. છે માલના સંગ્રહમાંથી મુક્તિ. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી બહુ મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોદામમાં ગોડાઉનમાં એનો સંગ્રહ કરે છે. માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. વેચાણની ચિંતામાંથી મુક્તિ. કેટલો મસ્ત ફાયદો સાહેબ. મેં કીધું એમ જથ્થાબંધ વેપારી કન્ટેનર મોટે ઉત્પાદક પાસેથી માલ લઈ લે. ચાલો, ઉત્પાદક રિલેક્સ થઈ ગયો સાહેબ, ઉત્પાદક ફ્રી થઈ ગયો. કારણ કે જથ્થાબંધ વેપારીએ માલ ખરીદી લીધો. હવે જથ્થાબંધ વેપારીને જોવાનું વેચાશે કે નહીં. ઉત્પાદક પાસેથી તો વેચાઈ ગયો ને. આઈડિયા આવી ગયો. હું એમ કહું કે જથ્થાબંધ વેપારી જે A to Z વેફર્સ વાળો હતો એને બાલાજી પાસેથી 5 કન્ટેનર વેફરના અને ફરસાણના બધું ટૂંકમાં જે બનાવે છે બધું અલગ અલગ ક્વોન્ટિટીમાં ખરીદી લીધું. તો બાલાજીને તો મોજ આવી જાય સાહેબ. એક તો ગોડાઉનનો સંગ્રહ નહીં કરવો પડે. 5 કન્ટેનર જેટલો માલ વેચાઈ ગયો. હવે સાચવવાની ચિંતા કોને કરવાની? જથ્થાબંધ વેપારી. બીજું, 5 કન્ટેનર વેચાઈ ગયા સાહેબ, તો 5 કન્ટેનર વેચવાની ચિંતા નહીં કરવી પડે. આઈડિયા આવ્યો? તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે. તેથી ઉત્પાદકને નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે. એટલે ઉત્પાદકને નાના પરચુરણ લોકોને માલ વેચવા જરૂર જ નથી. કારણ કે મોટા હાથી જેવા જથ્થાબંધ વેપારી એક હારે આવે અને કન્ટેનર મોટે માલ ભરી જાય. લ્યો, તો પછી નાના કીડીયું જેવા વેપારીઓની ઉત્પાદકોને કાંઈ જરૂર પડતી નથી. મૂડીની છૂટ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતા પહેલા ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવી દે છે. તેથી ઉત્પાદકને મૂડીની છૂટ મળે છે. મૂડીની છૂટ મળે છે એટલે ઉત્પાદક પાસે મૂડી જળવાઈ રહે છે. ઉત્પાદક પાસે મૂડી જળવાઈ રહે છે. તો જથ્થાબંધ વેપારી બાળકો ઉત્પાદક પાસેથી ખરીદી કરે ને, ઓકે, એ પહેલા ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવી દે છે. એડવાન્સ પેમેન્ટ જેને આપણે કહીએ છીએ. આપણે આપણા શબ્દોમાં શું બોલીએ છીએ? એડવાન્સ પેમેન્ટ. એડવાન્સ પેમેન્ટ કરી દે એટલે ફાયદો શું? હજુ ઉત્પાદકે માલ તો પૂરો પાડ્યો નથી, ત્યાં તો જથ્થાબંધ વેપારીએ એડવાન્સ પેમેન્ટ કરીને બુકિંગ કરી નાખ્યું. એટલે ઉત્પાદક પાસે પૈસા ઓલરેડી આવી ગયા. પછી એની રાતે જથ્થાબંધ વેપારીને માલ મોકલી શકાય છે. તેથી બાળકો ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે. જોખમોમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોદામમાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ પડે. જો ઘણી વખત માલ પડતર પડ્યો રહે હે ને, તો એ માલમાં ઘટ પડે. ઘણી વખત માલ પડ્યો બગડી જાય, ખરાબ થઈ જાય છે. માલનો નાશ વગેરે જોખમોમાંથી ઉત્પાદક ફ્રી થઈ જાય. શું કામ? સમજો બાલાજીમાંથી A to Z એજન્સી વાળાએ 5 કન્ટેનર કરી લીધા. હવે બાલાજી વાળો થઈ ગયો એકદમ ફ્રી, એકદમ મુક્ત. તમને એમ થાય કેવી રીતે? કારણ કે 5 કન્ટેનર ક્યાં વયા ગયા? જથ્થાબંધ વેપારી પાસે. હવે એક તો ગોદામમાં સાચવવાની જવાબદારી જથ્થાબંધ વેપારી. બીજું, માલ સમજો ખરાબ થઈ જાય, પડ્યો બગડી જાય, બાટી જાય, તેલની વાસ મંડે આવવા, એ હવે કોને જાણે?
જથ્થાબંધ વેપારીએ જાણવાનું. બાકી મેં કીધું એમ ઉત્પાદકને હવે કાંઈ લાગે વળગે નહીં. ઓકે, તે જથ્થાબંધ વેપારીને નુકસાન થાય પણ એને સમજી વિચારીને માલ ખરીદવાનો હોય. મેં કીધું એમ સામે જોવાનું હોય કે ભાઈ આપણે કેટલા છૂટક વેપારી, એટલે જ પહેલો શબ્દ હતો કે સાહેબ છૂટક વેપારીઓ પાસેથી ઓર્ડર મળે ને એ ઓર્ડર પ્રમાણે માલ લેવાનો. હે ને, મારા 10 છૂટક વેપારી હોય ને મને 10 એક ટનનો ઓર્ડર આપે તો મારે બાલાજીમાંથી 10 ટન માલ ઉપાડે. આઈડિયા આવ્યો? હવે મને ખબર જ નથી કોણ કેટલો ઓર્ડર આપવાનું છે ને એક આમ તો મેં માલ મગાવી લીધો, પછી ખબર પડી ફોર એક્ઝામ્પલ અમે તહેવારો આવે, સમજો કે રક્ષાબંધન ને આવા કોઈ તહેવાર આવે એટલે કોઈ દિવાળી કે એવો ઉત્સવ આવે એટલે મીઠાઈનો મેં સ્ટોલ કર્યો. તો મેં શું કર્યું, મીઠાઈ બનાવનાર જે જથ્થાબંધ દુકાન હતી, ફોર એક્ઝામ્પલ અમારે અહીંયા 24 કેરેટ મીઠાઈની દુકાન છે, એ જથ્થાબંધ મીઠાઈ બનાવે છે, બરોબર. તો મને એમ થયું કે લાય ને 24 કેરેટમાંથી જથ્થાબંધ સસ્તામાં મીઠાઈ લઈને ઘરનો સ્ટોલ નાખીને થોડોક નફો એડ કરીને મીઠાઈ વેચીએ. શરૂ કર્યું સાહેબ, હજી મને ખબર જ નથી કેટલા ગ્રાહકો લેવાના છે, હું આ તે મેં બધી જાતની 10 જાતની મીઠાઈનો 100 કિલોનો ઓર્ડર આપી દીધો. પછી ખબર પડી કે માખી ઉડતી હતી, માણસો તો હતા ને મીઠાઈ લેવા માટે. તો આ જે માલ પડતર પડ્યો રહ્યો એ માલ થઈ ગયો ખરાબ. એટલે બહુ વિચારીને કામ કરવું પડે સાહેબ. ત્યાર પછી જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીની સેવા. તો છૂટક વેપારી, જો મેં કીધું એમ જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. હવે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને કઈ રીતે હેલ્પફુલ બને છે? તો જરૂરિયાત પ્રમાણે માલ. જો ભાઈ છૂટક વેપારી હોય ને એનો ધંધો નાના પાયે હોય, કોઈ ગ્રાહકો વસ્તુની ડિમાન્ડ કરે એ પ્રમાણે ધીમે ધીમે ટચુક માલ વેચવાનો હોય. તો સૌથી મોટો ફાયદો શું થાય ખબર? જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે. લ્યો, આજે સમજો મારી દુકાનમાં માલ ખાલી થઈ ગયો હોય, હું ફોન કરું કે ભાઈ કાલે મોકલાઈ દેજો, એટલે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને કાલે માલ મોકલાઈ દે. તેથી છૂટક વેપારીએ માલનો કોઈ જાતનો સંગ્રહ કરવો પડતો નથી. કોઈ જાતનો સંગ્રહ નથી કરવો પડતો. 5 પેકેટ વૈધા હોય ત્યાં ફોન કરી દે એટલે બીજે દિવસે ઓલા આખું આપી જાય, કાર્ટૂન ભરીને, બોક્સ ભરીને. બીજું શાક પર માલ. જો છૂટક વેપારીને આ ફાયદો કરાવે છે. જથ્થાબંધ વેપારી શું કરશે બાળકો? ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં માલ ખરીદવો છે. ઓકે, તો સામે માલ ખરીદીને વેચવો પણ પડે. તો છૂટક વેપારીને ગ્રાહકોને માલ વેચવા માટે ઘણીવાર ઉધાર આપવું પડે. તો જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને પણ ઉધાર માલનું વેચાણ કરશે શાક પર. એટલે આખી સાયકલ હોય. જો છૂટક વેપારી પોતાના ગ્રાહકોને ઉધાર માલ વેચે તો વેચાણ વધુ થાય. તો એવી રીતે જથ્થાબંધ વેપારીએ પણ છૂટક વેપારીને ઉધાર માલ વેચવો પડે તો વધુ વેચાણ થાય. નહીતર છૂટક વેપારી રોકડમાં પહોંચી ન શકે તો સામે માલનો ઓર્ડર કેવો આપશે? ઓછો. એટલા માટે તેઓ ઓછી મૂડીએ પણ વધુ વેપાર કરી શકે છે. જાહેરાત ખર્ચમાં ઘટાડો. જો ભાઈ કેવું છે, ઉત્પાદક કોઈ પણ વસ્તુની જાહેરાત કરી દે ને પછી વસ્તુ કોઈ પણ વેચતા હોય, જથ્થાબંધ વેપારી વેચે, છૂટક વેપારી વેચે, કોઈને જાહેરાત કરવી પડતી નથી. કારણ કે જાહેરાતનો લાભ બધાને મળે એકદમ ફ્રીમાં એકદમ છે. ઉદાહરણ તરીકે કોકો કોલા વાળા જાહેરાત કરે, ઓલી સ્ટિંગ એનું આવ્યું ને થમ્સ અપ ચાર્જડ, એની જાહેરાત કરી, એવી જાહેરાત કરી, બોલો હું છૂટક વેપારી છું અથવા હું જથ્થાબંધ વેપારી છું, તો મારે હવે જાહેરાત કરવાની જરૂર છે નહીં. એ લોકોએ ભલે ને પૈસા લાખો કરોડો ખર્ચા જાહેરાતમાં, આઈડિયા આવી ગયો, એનો લાભ મને મળશે છૂટક વેપારી. તો જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ છૂટક વેપારીને મળે છે. માટે છૂટક વેપારીના જાહેરાત ખર્ચમાં શું થાય છે? ઘટાડો થાય છે. ફરિયાદોનો નિકાલ. બાળકો, છૂટક વેપારી છે ને એ ગ્રાહકોના ટચમાં હોય. તો ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદ જથ્થાબંધ વેપારી મારફતે સીધી કોને પહોંચાડે? ઉત્પાદક. એટલે ભવિષ્યમાં એ માલમાં કરેક્શન થઈને આવે, સુધારો થઈને આવે. કારણ કે જો ભાઈ ગ્રાહકના સૌથી નજીકના ટચમાં કોણ હોય? છૂટક વેપારી. તો ગ્રાહક કોઈ પણ ફોલ્ટ લઈને આવે તો ફોલ્ટ સીધો ક્યાં આવે? છૂટક વેપારી પાસે. ડન. હવે છૂટક વેપારી પાસે ફોલ્ટ આવે તો છૂટક વેપારી જથ્થાબંધ વેપારીને જણાવે, જથ્થાબંધ વેપારી ઉત્પાદકને જણાવે, એટલે ફોલ્ટનું કરેક્શન સુધરીને આવે. એટલે અહીંયા લખ્યું, જો છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદ
જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારી મદદરૂપ થાય છે. જોખમમાંથી મુક્તિ. કાંઈ જાતનું જોખમ નહીં સાહેબ. છૂટક વેપારી છે ને હાવ નવરો માણા. જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરે કોણ? જથ્થાબંધ વેપારી. માલમાં ઘટ પડશે તો નુકસાન કોને જાય? જથ્થાબંધ વેપારી. માલ બગડશે તો નુકસાન કોને જશે? જથ્થાબંધ વેપારીને. ઓકે, ભાવમાં વધઘટ થાય તો ભોગવવાનું કોને? જથ્થાબંધ વેપારીને. છૂટક વેપારીને કોઈ ટેન્શન નથી. જેટલો માલ વેચાય છે એ પ્રમાણે ટચુક થોડોક માલ મગાવવાનો, વેચાતો જાય, મગાવતો જવાનું. જથ્થાબંધ વેપારીને ફોન કરો, આજે ફોન કરો એટલે કાલ સવારે માલ આપી જાય, સવારે ફોન કરો તો બપોરે માલ આપી જાય છે. આ ફાયદો. માર્ગદર્શન. જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે. એ તો છે ભાઈ, જથ્થાબંધ વેપારી પાસે અનુભવ તો છે, કારણ કે બહુ મોટા પ્રમાણમાં ઉત્પાદક પાસેથી માલ ઉપાડે છે. તો એ માલને કેમ વેચવો, કયા ઉપાયો કરી શકાય, કઈ વેચાણ વૃદ્ધિની નીતિઓ, વળતર, ડિસ્કાઉન્ટ અપનાવી શકાય, આવું નોલેજ જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે છે. અને માલનો ભાવ, તેનો ઉપયોગ અને વેચાણ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડે છે. ઓકે બાળકો, હવે જે પેલો પોઈન્ટ બાકી છે કાલ લેવો પડશે. આજે હાર્દિક સર આવ્યા એમાં કાંઈ વાંધો નહીં, આ પોઈન્ટને આપણે બહુ પછી દોડાવ્યો નથી, કાલ લઈ લઈશું. હે ને? હા, ઉપાધિ કરતા નહીં, લઈ લઈશું. તો અહીંયા બાળકો આપણે લખીએ જથ્થાબંધ વેપાર અર્થ. પછી આપણે એમાં બે વસ્તુ જોઈ. જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા અને જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવા. ઓકે ડન. કાંઈ વાંધો નહીં બાળકો, ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો મારા વહાલા બાળકો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.